નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે યુનિટ 5માં હેલ્પિંગ હેન્ડ સમજવાના છીએ। તો આપણે આ યુનિટમાં એક્ટિવિટી ઘણી બધી સમજી ગયા હતા। આજે આપણે એક્ટિવિટી 2F સમજવાના છીએ। તો ચાલો તે આપણે સમજીશું। હવે બાળકો, આપણે આ યુનિટના શરૂઆતમાં જ એક ઉંદરની સરસ મજાની વાર્તા સમજી ગયા હતા। તો તે વાર્તા પરથી જ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એક્ટિવિટી 2Fમાં। ઉંદર કોને મળે છે તે મળે છે જાણો। ઉંદરને બીજા શા કામ પડે છે તે માટે તે કોને મળે છે? જૂથમાં કામ કરો અને લખો। હવે ઉંદરને કંઈ કામ હોય તો તે કોને મળે તે આપણને પૂછવામાં આવ્યું છે। તો હવે જુઓ, આપણે તે સમજીએ। ફર્સ્ટ શું આપવામાં આવ્યું છે? હવે આપણે સમજીશું। ફર્સ્ટ આપ્યું છે, The mouse wants to build a house for him. હવે ઉંદર તેના માટે ઘર બનાવવા ઈચ્છે છે। Where will he go? તો તે ક્યાં જશે? હવે ઉંદરને ઘર બનાવવું હોય તો તે ક્યાં જાય? તો જુઓ બાળકો, નીચે તમને કેટલાક ઓપ્શનો આપવામાં આવ્યા છે। To the engineer, શું તે એન્જિનિયર પાસે જશે? To the mason, એટલે તે કડિયા પાસે જશે। ટુ ધ કાર્પેન્ટર, તે સુથાર પાસે જશે। ટુ ધ બેંક મેનેજર, કે તે બેંક મેનેજર પાસે જશે। હવે આપણે ઘર બનાવવું હોય તો આપણે કોની પાસે જવું પડે? પહેલાં આપણે એન્જિનિયર પાસે જવું પડે, એટલે તમારે આ ઓપ્શનમાં ખરું કરવાનું રહેશે। ત્યારબાદ છે સેકન્ડ, ધ માઉસ વોન્ટ ટુ ઇટ ફ્રૂટ। હવે શું છે કે ઉંદરને ફ્રૂટ ખાવું છે, એટલે કે ઇટ ફ્રૂટ ખાવું છે। વેર વિલ હી ગો? તો તે ક્યાં જશે? હવે તેને ફળ ખાવું હોય, ફ્રૂટ એટલે ફળ, તેને ફળ ખાવું હોય તો તે ક્યાં જાય? ટુ ધ ફ્રૂટ સેલર, એટલે ફ્રૂટ વેચતો હોય તેના પાસે જશે। હવે આપણે આગળ સમજીએ એક્ટિવિટી 4, નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો। તો બાળકો, અહીં તમને કેટલાક સંવાદો આપ્યા છે, તે આપણે વાંચવાના છે અને તમારે તેનો ઘરે સંવાદ ભજવવાના છે, એટલે તેની એક્ટિંગ કરવાની છે। તો હવે અહીંયા સંવાદ આપ્યો છે, તો અંગ્રેજીમાં હંમેશા મેં આગળ પણ તમને કહ્યું હતું કે આ જે બે ટપકા છે તેને શેષ કરીને તમારે વાંચવાનો છે, એટલે કે બોલનાર હોય। હવે આમાં નામ નથી આપ્યા તમને, એબી આપ્યું છે। તો એ સેઝ અપ્સ માય ચપ્પલ સ્ટીચ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન। હવે એ શું કહે છે કે મારી ચપ્પલ તૂટી ગઈ, હવે મને નવી ચપ્પલ જોઈશે। આઈ નીડ એટલે જરૂર હોવી, મને નવી ચપ્પલની જરૂર છે। ત્યારે બી શું કહે છે? યુ કેન રિપેર યોર ચપ્પલ, વિઝિટ અ શૂ મેન્ડર। હવે બી શું કહે છે કે યુ કેન રિપેર, તું એ ચપ્પલને રિપેર કરાવી શકે છે, વિઝિટ અ શૂ મેન્ડર એટલે તું મોચી પાસે જઈને એ ચપ્પલ રિપેર કરાવી શકે છે। ત્યારે એ શું કહે છે કે વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન। હવે બી એ શું કહે છે, પાછો પૂછે છે કે વેલ હી સ્ટીચ એટલે કે તે એવું સ્ટીચ કરશે તે નવા જેવી થઈ જશે। બી કહે છે કે યસ હી વેરી ગુડ શૂ મેન્ડર, હા તે નવી જ કરી નાખશે ચપ્પલ। હી ઇઝ અ વેરી ગુડ શૂ મેન્ડર એટલે કે એ તો બહુ સરસ વાત છે, ગુડ છે, તે ચપ્પલ નવી કરી આપશે। હવે આપણે આગળનો સંવાદ સમજીએ। હવે આમાં એક્સ અને વાય આપ્યા છે નામો। એક્સ સેઝ હે આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર। હવે એક શું પ્રશ્ન પૂછે છે વાયને કે હે આર યુ ગોઈંગ, શું તું બજાર જઈ રહ્યો છે? તો વાય શું કહે છે કે નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ, ના હું તો પોસ્ટ ઓફિસ જાઉં છું। તો એક્સ સેઝ ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ। હવે એક શું કહે છે ઓકે સારું, વિલ તું મારા માટે બિંગ એટલે ખરીદવું, પોસ્ટ કાર્ડ ખરીદી લાવીશ। વાય સેઝ શ્યોર એટલે કે શ્યોર હું ખરીદી લાવીશ। એક્સ સેઝ થેન્ક્સ, આભાર તમારો। હવે આપણે આગળ સમજીએ। હવે આમાં તમને સંવાદ એમ અને એલમાં આપ્યો છે। એમ સેઝ
પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. મહેરબાની કરીને આ સ્ટોરી બુક લો. એલ સેઝ ઓકે, મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. એમ સેઝ યસ, ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક્સ. એલ સેઝ 2 books એટલે બે ચોપડીઓ, 2 books. વિલ ઓકે રિટર્ન ધેમ ઇન 10 days એટલે રિટર્ન એટલે પાછી આપવી, કેટલા દિવસોમાં? 10 દિવસોમાં. એમ સેઝ થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. હું તમને 2 દિવસમાં જ પાછી આપી દઈશ, એમ કહે છે. આ બાળકો આપણા અહીં સંવાદ પૂરા થાય છે. હવે આપણે આગળ સમજીએ તો આગળ તમને એક્ટિવિટી 4A નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો અહીં તમને એક સરસ મજાનું કાવ્ય આપવામાં આવેલું છે. તો ચાલો બાળકો આપણે સમજીએ. હવે તમને આપવામાં આવ્યું છે જે કાવ્ય, તેનું હું તમને સાથે સાથે ભાષાંતર પણ સમજાવીશ. ધ ઇલેક્ટ્રિશિયન ઓન ધ પોલ. ઇલેક્ટ્રિશિયન એટલે શું થશે? ઇલેક્ટ્રિશિયન એટલે કે વીજળી કારીગર, જે ઇલેક્ટ્રિકનું કામ કરતો હોય તેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિશિયન. શું કીધું છે? ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. પોલ એટલે તેના ધ્રુવ પર. ઇલેક્ટ્રિશિયન તેના ધ્રુવ પર છે, એટલે કે વીજળી કારીગર તેના ધ્રુવ પર છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મર એટલે શું થશે? ફાર્મર એટલે ખેડૂત. ખેડૂત ક્યાં છે? તેના ફાર્મ એટલે કે તેના ખેતર પર છે. બ્લેકસ્મિથ. બ્લેકસ્મિથ એટલે શું થાય બાળકો? બ્લેકસ્મિથ એટલે લુહાર થશે. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. લુહાર તેની ફેક્ટરી પર છે. ધ ફેક્ટરી ઇઝ વાર્મ. ફેક્ટરી ગરમ છે. હવે આપણે આખો ફકરો સમજી લઈએ. એકવાર હું ઇંગ્લિશ વાંચી જઈશ, સાથે સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ કહીશ, તમે ધ્યાન આપજો. The electrician is on the pole. વીજળી કારીગર તેના ધ્રુવ પર છે. The farmer is at the farm. ખેડૂત તેના ખેતરમાં છે. The blacksmith is at his factory. લુહાર તેની ફેક્ટરી પર છે. ધ ફેક્ટરી ઇઝ વાર્મ. વાર્મ એટલે શું થશે? વાર્મ એટલે ગરમ. ફેક્ટરી ગરમ છે. હવે આપણે આગળ સમજીશું. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ક્લિનિક એટલે શું થાય? ક્લિનિક એટલે ચિકિત્સાલય અને ડોક્ટર એટલે ડોક્ટર, એ તો તમને ખ્યાલ જ હશે. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડોક્ટર ચિકિત્સાલય પર છે. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ એટલે ન્યાયાધીશ, જે ન્યાય આપે તે. તો ન્યાયાધીશ ક્યાં છે? કોર્ટમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. ક્લાર્ક કેબિન પર છે. શું કરે છે? ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. ટેકિંગ એટલે બધી લેવું અને ટાઈપિંગ નોટ્સનું ટાઈપ કરે છે. હવે આપણે આખો ફકરો સમજી જઈએ. The doctor is in the clinic. ડોક્ટર તેના ચિકિત્સાલય પર છે. The judge is in the court. જજ કોર્ટમાં છે, એટલે ન્યાયાધીશ કોર્ટમાં છે. The clerk is in the cabin. ક્લર્ક ક્યાં છે? કેબિનમાં છે. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. લે છે નોટ્સ અને ટાઈપ કરે છે નોટ્સ બધી. હવે આપણે આગળ સમજીએ. હવે આ ફકરો સમજવાના છીએ. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. હવે મિલ્કમેન એટલે શું થશે? જે આપણે દૂધવાળો હોય તેને આપણે મિલ્કમેન કહીએ. તે ક્યાં છે? યાર્ડમાં છે. ધ શેફર્ડ ઇઝ ધ યર્ડ. શેફર્ડ એટલે થશે ભરવાડ ને યર્ડ એટલે ટોળું. ભરવાડ ટોળા સાથે છે. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ પ્લેઇંગ ઇટ ફોર લોંગ. હવે પહેલાં આપણે સમજીએ.
ફ્લ્યુટ એટલે શું? ફ્લ્યુટ એટલે શું થાય? ફ્લ્યુટ એટલે વાંસળી થશે. ફ્લ્યુટ એટલે વાંસળી. પ્લેઇંગ એટલે વગાડવું. હિલ એટલે ટેકરી. ફોર અ લોંગ એટલે લાંબા સમય માટે. એટલે વાંસળીવાળો ટેકરી પર લાંબા સમય સુધી વાંસળી વગાડે છે. આનો મતલબ આવો થશે. હવે આપણે આગળ સમજીએ. ધ ગ્લોસર ઇઝ એટ ધ ગ્લોસરી. કરિયાણાની દુકાનવાળો કરિયાણાની દુકાન પર છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફ્રૂટ વેચનાર તેના સ્ટોલ પર છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ્સ હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. ટ્રાફિક પોલીસ ક્રોસ રોડ કરવામાં ટ્રાફિકને રોલ કરવામાં મદદ કરે છે. હેલ્પિંગ એટલે મદદ કરવી. ટ્રાફિકને રોલ કરવામાં એટલે કે ટ્રાફિક કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો આ સાથે બાળકો આપણે આ સરસ મજાની પોયમ સમજી ગયા અને તેનું ભાષાંતર પણ સમજી ગયા. હવે એક્ટિવિટી 4B સમજીશું. ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખો. તો હવે જો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે ધ ઇલેક્ટ્રિશિયન. તો ઇલેક્ટ્રિશિયન ક્યાં જોવા મળે? ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિક ઓફિસ. એટલે તેના ઓફિસ પર જે પોલ હોય ત્યાં જોવા મળે. ફાર્મર છે તે ક્યાં જોવા મળશે? આપણે પોયમમાં સમજી ગયા. એટ હિઝ ફાર્મ. તે તેના ખેતરમાં જોવા મળે. હવે ટીચર. તો ટીચર ક્યાં જોવા મળે? ટીચર સ્કૂલ પર જોવા મળે. તો અહીં તમારે સ્કૂલ લખવાનું છે. આ રીતે અહીં સ્કૂલ લખી દેવાનું. ત્યારબાદ શું કીધું છે? આ સાઈડનું આપ્યું છે ઓન ધ હિલ. હવે હિલ પર આપણે શું જોઈ ગયા? ફ્લૂટ પ્લેયર ક્યાં જોવા મળશે તમને? હિલ. એટલે અહીં તમારે ફ્લૂટ પ્લેયર લખવાનું. એટ ધ ગ્લોસરી. ગ્લોસરી પર કોણ જોવા મળે? ગ્લોસર હોય તે ગ્લોસરી પર જોવા મળે. એટલે અહીં ગ્લોસર લખવાનું. ધ ડોક્ટર. ડોક્ટર એટ ધ ક્લિનિક. ડોક્ટર ક્લિનિક પર જોવા મળશે. હવે કોર્ટમાં કોણ જોવા મળે? જજ. તો અહીં તમારે જજ લખવાનું છે. એટ ધ ઓફિસ કેબિન. ઓફિસ કેબિનમાં ક્લર્ક જોવા મળે. એટલે અહીં તમારે ક્લર્ક લખવાનું છે. ત્યારબાદ આપ્યું છે કે ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ તો ક્યાં જોવા મળે તમને? ક્રોસિંગ રોડ્સ પર તમને ટ્રાફિક પોલીસ જોવા મળે. એટ ધ યાર્ડ. યાર્ડમાં કોણ જોવા મળે? મિલ્કમેન. ને ધ શોપકીપર ક્યાં જોવા મળે તમને? શોપકીપર. બોલો તો શોપકીપર તમને ક્યાં જોવા મળશે? શોપકીપર તેની પોતાની શોપ હોય તેના પર જોવા મળે. એટલે શોપ અથવા તો તમે તેમાં સ્ટોલ પણ લખી શકો છો. આ સાથે આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. તો આપણે જે આ એક્ટિવિટીમાં સમજી ગયા તે તમારે ખાસ નોટબુકમાં લખવાનું રહેશે.